હેલો મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર। તો મિત્રો આજે આવ્યો છું મતલબ લગ્નમાં, જો સિંગલ પરિવારની જાન છે છોકરા તરફથી, અને મિત્રો આ ફૂઈનો છોકરો થાય એટલે આપણે કંઈ ટેન્શન નથી। અને બાકી જોઈ લઈએ અહીંયા આવી રીતે બુદ્ધ ભગવાનને આંબેડકર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મતલબ અહીંયા રાખ્યું છે સ્વાગતમાં। અને બાકી હાલો આપણે જઈએ અંદર, અને અહીંયા જો કંઈક આવી રીતે શણગારેલું છે, અને અહીંયા જો ફૂલ ફેમિલીનો ફોટો છે। આ બાજુ મિત્રો ફોટા, અને આ બાજુ આવી રીતે કંઈક શણગાર છે। ને હું જો અહીંયા મસ્ત મજાના કપડાં બૂટ પહેરીને આવ્યો છું। અહીંયા જો આ બે આના બીના લગ્ન છે મિત્રો, વર વધુના। બાકી મિત્રો આ વરરાજા અને એનો ભાઈ ને એના પપ્પા જો ત્રણેયનો ફોટો છે। અને મિત્રો હવે ને આપણે હાલતા જઈએ, અને હાલો હું તમને બધું શેર કરી દઉં હવે। તો મિત્રો લગ્નમાં કંઈક આવી વ્યવસ્થા રાખેલી હતી। જો અહીંયા બધાય ટૂંકમાં મહેમાન બેસી ગયા છે, અને જો આવી રીતે કંઈક માહોલ અહીંયા બન્યો છે, અને અહીંયા મસ્ત મજાનું ઝુમર રાખ્યું છે। અને મિત્રો આ બાજુ છે ડીજે, અને હું જો અહીં ડીજેની બાજુમાં જ ઊભો છું, બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે જો। અને મિત્રો આ બાજુ જો અહીં વ્યવહાર લખવાનું ચાલે છે, અને આ છે ભાઈ વરરાજો, જો આપણા વ્લોગમાં જો દેખાણો મેં વરરાજો। અને બાકી જો ડીજેની લાઇટું ચાલુ છે ડીજે, અને હું જો અહીંયા વિવો મતલબ બેઠો છું, અને મારા વાળને મિત્રો દેવાઈ ગઈ છે, કેમ કે જોઈ લો આવી રીતે કંઈક વાળ હું ઘરેથી બનાવીને સેટ કરીને લઈ આવ્યું, તો અહીંયા આવીને મિત્રો આખા વાળ બગડી ગયા। અને જો ચશ્મા લાગીને મારો મિત્રો લુક કેવો આવે, સારો આવે તો કમેન્ટ કરી દેજો, ના આવતું હોય તો ના કરતા કમેન્ટ। અને બાકી જોઈ લો આ બાજુ બધે મિત્રો મહેમાન જ છે। અને બાકી હાલો તમને ડીજે બતાવું, તો ડીજેનો જો આવી રીતે કંઈક સીન આવે છે મિત્રો। જો કે ડીજેમાં હું તો મિત્રો આવીને ડીજે પાસે જ બેસી ગયો, મેં કીધું ક્યારે ડીજે ચાલુ કરે। અને ફાઇનલી આપણે વરરાજાની એન્ટ્રી થવાની જ છે, જો હમણાં થોડી જ વારની અંદર આપણે વરરાજાની એન્ટ્રી થવાની છે। તો મિત્રો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ પછી વરરાજો મિત્રો નીચે ઉતરીને ગાડીમાંથી સનરૂફમાંથી મિત્રો નીચે ઉતરીને, અને જો અહીંયા એનું ફોટોશૂટ ચાલતું હતું વરરાજાનું। અને મિત્રો મસ્ત મજાનું ડીજે આલું જોયું હતું, એટલે પછી મેં કીધું કે વિડીયો કેમ ઉતારવો, પછી મેં કીધું વોઇસ ઓવર કરી નાખું, બાકી મારે આવી જાય મિત્રો કોપીરાઈટ। બાકી જો અહીં થોડી જ વારમાં મેં ડીજેવાળા ભાઈને કીધું હવે ડીજેવાળા બાબુ મેરા ગાના ચલા દે, તો બધા ડાન્સ પણ મસ્ત મજાના કરવા લાગ્યા। અને મિત્રો હાલો હવે હું પણ મિત્રો હવે ડાન્સ કરું અને એન્જોય કરું, બીજું શું।
તો મિત્રો ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ છે. તમે કાલે જોયું એ માંડવાનો દિવસ હતો અને આજે છે જાનનો દિવસ. મિત્રો આજે જાનમાં જવાનું છે. તો હું મસ્ત મજાના કપડાં પહેરીને થઈ ગયો છું મિત્રો રેડી. અને જો આવી રીતે કંઈક વાહે જાળવા વાળવા છે. અને મિત્રો અહીંયા રોડ ઉપર આવી ગયા છે. આપણે વેઇટ કરીએ છીએ કે બસની આપણે રાહ જોઈએ છીએ. પહેલાં સુરત દાદાના દર્શન કરી લ્યો. તો મિત્રો અમે તો અહીંયા ઊભા હતા અને અમારી પાછળ જેટલા મહેમાન હતા એ બધા આવવા માંડ્યા. અને બસને તો કોઈ રાત મતલબ હતા પતા નહોતો. અને ફાઇનલી અમે બસમાં પૂગી ગયા. આ જો હું અહીંયા બેઠો છું સીટ પાસે. અને હવે ફોનમાં મિત્રો આપણે બ્લોગ તો હાલે જ છે શૂટ કરવાનું. અને બાકી જો આ બધા મિત્રો બસમાં બેસવાનું થઈ ગયા છે ચાલુ. અને મિત્રો આપણે જવાનું હતું બસમાં અને આપણે આવી ગયા ખટારામાં. અને ખટારામાંથી ઉતરીને આપણે ડાયરેક્ટ ભાઈ ગામ જ્યાં જાન પૂગવાની હતી ભંડોરી ગામ, તો ત્યાં પૂગી ગયા છીએ. ને અહીંયા જોઈ લ્યો તમે તારે અહીંયા વરરાજો ઊભો છે. વરરાજો મિત્રો મૂંઝાય છે કે મારે ફોટા ક્યાં પાડવા. અને મિત્રો હજી વરરાજાની ગાડી પણ હજી શણગારવાની બાકી છે. અને હું અહીંયા જો ચીગમ ખાઉં છું. ના આપણો ભાઈ વિરાટભાઈ આપણો મળી ગયો ભાઈ વિડીયો ક્રિએટર જોઈ લ્યો મસ્ત મજાના વિડીયો ઉતારતો હોય. અને અહીંયા જો આપણો વ્લોગ હાલે છે. અને બાકી જો હજી મિત્રો તમને કહેતો તો એ પ્રમાણે વરરાજાની ગાડી પણ શણગારી નથી. સિંગલ પરિવાર લખેલો બોર્ડ ચોંટાડ્યો. અને બાકી જો અહીંયા વરરાજો છાનો મૂનો બેઠો મૂંઝવણમાં, કેમ કે તડકો જેવો મિત્રો ભારી છે ને કે તમે વાત જ ના જાઓ એવી મિત્રો. અને મારા વાળ મિત્રો દેવાઈ ગયા. અને બાકી મેં સાફો બાફો પહેરી લીધો. અને બાકી હવે જાનમાં ડાન્સ કરવા જઈએ. હાલો હવે. તો આ બાજુ મિત્રો ગરબા આપણે ભાઈ રમવાના ચાલુ થઈ ગયા હતા દાંડિયા રાસ. અને આ બાજુ જો ફોટોશૂટ હાલતા હતા. હું રમતો હતો મિત્રો, પણ મારે વ્લોગ બનાવવાનો હતો એટલે મારે બધું મિત્રો મિક્સમાં જ મતલબ હાલતું હતું. અને બાકી જો વરરાજો કોડીમાંથી બેઠો. તો મિત્રો આ બાજુ જો ડાન્સ બાન્સ ચાલતું હતું. અને હવે મિત્રો આપણે દેશી મતલબ ઢોલ બાજુ જોઈએ. જોવા ઢોલ મસ્ત મજાનો વાગે મિત્રો. અને ફાઇનલી મિત્રો હું આવી ગયો ડાયરેક્ટ મિત્રો માંડવા નીચે. અને મારા વાળ જો આખા બગડી ગયા મિત્રો. અને માંડવા નીચે જો આવી રીતે કંઈક માહોલ હતો. અને અહીંયા જો સામે વરરાજાનો મતલબ હસ્તમેળાપ થવાનો હતો. અને બાકી હસ્તમેળાપ થતો હતો પણ મેં બીજું મતલબ ખાઈ લઉં તો મિત્રો ભૂખ લાગી હતી એટલે જમી લીધું પછી મિત્રો. અને પછી મને વિચાર આવ્યો ભાઈ સોડા પીવા જાઉં. તો હું સામે અહીંયા ભાઈ હાઈવે ઉપર જ હોટલ છે તો અહીંયા આવી ગયો મસ્ત મજાની ભાઈ સોડા પીધી. અને બાકી
હવે અહીંયા તડકો એવો છે ને કે મિત્રો તમે વાત જ જવા દો. તો હું મિત્રો અહીંયા કોકની ઘરે આવી ગયો બેહવા, અને અહીંયા મિત્રો મારા વાળની તો દેવાઈ જ ગઈ તમે એમ કહી શકો. અને અહીંયા મિત્રો ઠંડક હતો, અહીંયા મિત્રો ઠંડો પવન આવતો હતો, અને પંખો પણ મિત્રો મસ્ત મજાનો ફરી રહ્યો હતો. જો હું અહીંયા બેઠો તો આવી લાકડાની ખુરશી માથે, અને પંખો પણ મિત્રો ફાસ્ટ ફરી રહ્યો હતો. અને પછી મને વિચાર આવ્યો કે હાલો માંડવા બાજુ જઈએ, અને માંડવા બાજુથી જઈને આપણે આ બાજુ વરરાજો અને જો આ બાજુ હમણાં ફેરા બેરા થવાના છે. હાલો હું તમને બધું શેર કરું. તો મિત્રો હવે હે ને ભાઈ વરકન્યાના ફેરા મતલબ થઈ ગયા છે ચાલુ, અને અહીંયા મિત્રો એવી ગરમી થાય કે તમે વાત જ ના પૂછો. હા મિત્રો ખરેખર, અને મારા વાળ જો એ તો બગડી જ ગયા ઓલરેડી, અને મિત્રો ગરમી પણ એવી થાય છે અહીંયા તો. તો મિત્રો ફેરા ફરાઈ ગયા, અને પછી આ બાજુ છે ને બધા બેસી ગયા. મેં કીધું આ શું છે, તો પછી મને ખબર પડી કે આને ડાયરો કહેવાય. પછી હું પણ બેસી ગયો. ડાયરામાં એવું હોય કે એની પરંપરાગત મતલબ લેવડ દેવડ દહેજ પ્રથા કે એવું કાંઈ હોય ને તો આ બધા બેસતા હોય અને રામ ને એવું બધું કરતા હોય. તો હાલો હું પણ અહીંયા બેસી ગયો થોડીક વાર, અને મેં કીધું હાલો આમાં થોડુંક આપણને જાણવા મળે, શીખવા મળે. બાકી જો અહીંયા ગરમી થતી હતી, હું તો મિત્રો ખુરશી માથે બેસી ગયો. ઓલા બધા મતલબ નીચે બેઠા હતા. અને મિત્રો પછી હું આવી ગયો બસની અંદર, અને બસની અંદર બેઠા થોડીક વાર, અને મિત્રો ફાઇનલી મને શું દેખાણું, આપણે ભાઈ વરરાજાની ગાડી દેખાણી. તો આમાં મિત્રો વરરાજો તો હતો નહીં, અને પછી થોડી વાર પછી વરરાજો અને કન્યા આ ગાડીમાં બેસી ગયા, અને મિત્રો પછી આપણી બસ પણ એને ફાઇનલી ચાલવા લાગી કે તમે વાત જ ના પૂછો. આપણે જવાનું હોય જુનાગઢ, તો હાલો આપણે જઈએ જુનાગઢ. અને બાકી અહીંથી સનસેટનો વ્યૂ એક નંબર આવતો હતો, પણ બારીમાં કોઈ ભાઈ થૂક્યું છે એટલે મિત્રો કાચ છે ને થોડોક ગંધારો હતો, એટલે કાંઈ વાંધો નહીં, તમે થોડુંક જોઈ લેજો. અને મિત્રો આપણે થોડી જ વારની અંદર આપણે પૂગી ગયા જુનાગઢ. અને હાલો હવે આપણે જાનમાં જોવા બગી છે, હમણાં બગીમાં થોડી જ વારમાં જનરેટર ચાલુ કરીને લાઇટ થાય, ડીજે પણ આવી ગયું છે, અને મસ્ત મજાનો જોવા આવી રીતે લાઇટો પણ જેવી રીતે મેં કીધું એ રીતે લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે. અને વાત કરીએ ડીજેની, તો ભાઈ ડીજેમાંય લાઇટ જોવું તમે ચાલુ થઈ ગઈ છે. અને ફાઇનલી અને વરકન્યા ભાઈ બેસી ગયા છે, અને તો હવે આપણે ડાન્સ કરવાનો હોય તો એમાં થોડુંક બાકી રહે ભાઈ. ચાલો હવે ડાન્સ કરી ભાઈ.